ભરૂચ શહેરમાં નંદેલાવ બ્રિજ નજીક આજે સોમવારના બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પરવારમાં હિંસક અથડામણમાં ફેરવાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અલગ અલગ સામાનના બે જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સામાનના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે। તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે વાહન પસાર કરવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી। મારામારી દરમિયાન લાકડીઓ, ડાંગ, ધારિયા તેમજ પથ્થરોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। અથડામણમાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા ડાહ્યાભાઈ ભરવાડ અને રાજુ દુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વાયરલ થયેલ વિડીયો સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલા અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે તમને? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। અચ્છા, મારામારીનું કારણ શું છે? કંઈ કારણ નથી સાહેબ, અમને તો અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે। એને ઊંચી આઈસર ભરેલી હતી, તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો। એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, પછી મેં માર્યો। એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપ પર લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાન કરી નાખ્યો છે। કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા। એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું। તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે।